વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર વાડી ભાડવાળા વિસ્તારમાં આવેલા મંદિર ખાતે ભક્તોનો માનો મહેરામણ જોવા મળ્યો. બ્રહ્માંડના સૌથી મહાન અને અદ્ભુત શિલ્પકાર વિશ્વકર્માજીની આરાધનાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ શિલ્પકાર, આર્કિટેક્ટ અને ઇજનેર હતા. ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી ત્યારે તેમને તેના નિર્માણની જવાબદારી ભગવાન વિશ્વકર્માને આપી હતી. શાસ્ત્રો અનુસાર ભગવાન વિશ્વકર્મા ભગવાન બ્રહ્માના 7મા પુત્ર છે. ત્યારે આજે વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ મંદિર ખાતે વહેલી સવારથી આરતી સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલકી દ્વારા પાલકી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિ છે. વાડી ભાટવાડા વિશ્વકર્મા દાદાનું મંદિર આવેલું છે. 75 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા આજે 4 વાગ્યાથી વિશ્વકર્મા દાદાની પાલકી નીકળશે. વાડી ભાટવાડા થઈ ચોખંડી 4 રસ્તા થઈ નાની સાર માર્કેટ થઈ ને રાત્રે 11:30 11:30 વાગે દેવસ્થાનમાં આવે છે. 12 વાગે રાત્રે મહાઆરતી કરવામાં આવે છે. દાદાનું એ ગાડી ખૂબ મહત્ત્વ છે અને દરેક ભક્તોની આશા દાદા પૂરી કરે છે. જે મનમાં ધારીને આવ્યા દાદા સૌનું કામ સિદ્ધ કરે છે. અને અહીં ગાડી અમાસના દિવસે પણ ખૂબ મહત્ત્વ છે. આટલી જ પબ્લિક અહીં ગાડી અમાસના દિવસે પણ ભેગી થાય છે. સવારથી સખત લાઈન છે. એ ગાડી બધા ભક્તોમાં અહીં ધ્યાનમાં આવી રહ્યા છે અને દર્શન કરવા આવી રહ્યા છે. આજે અહીં ગાડી વિશ્વકર્મા દાદા તરફથી અહીં ગાડી મંદિર તરફથી બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે. ફ્રી હેલ્થ ચેકઅપ પણ રાખવામાં આવ્યું છે અને અહીં ગાડી પ્રસાદીને બધું મહત્ત્વનું રાખ્યું છે.